નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે અગાઉ 2024માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર ઇલેક્ટ્રિકલ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગના બીજા વર્ષના જે એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. અને ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 9 એપ્રિલ 2025ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે, તો અગાઉ જે પ્રશ્ન પૂછેલા એ જ અહીંયા ભારત સ્કિલની વેબસાઇટ ઉપર જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે એ જ પ્રશ્ન છે. તો આજે આપણે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનની જે ભારત સ્કિલ ઉપર વેબસાઇટ પર જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે, તો એની અંદર ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનના પ્રશ્નો સેમ છે. તો આજે આપણે 18 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, મોટર શરૂ કરવા અને બંધ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રોટર, બી સ્ટાર્ટર, સી સ્ટેટર અને ડી સ્લીપ રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટાર્ટર. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઓટોમેટિક આયનમાં કયો ભાગ ગરમીનું નિયમન કરે છે? તો ઓપ્શન એ હીટિંગ એલિમેન્ટ, બી પ્રેશર પ્લેટ, સી થર્મોસ્ટેટિક સ્વિચ અને ડી એસ્બેસ્ટોસ સીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મોસ્ટેટિક સ્વિચ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કયું સ્ટેટિક મશીન એસી વોલ્ટેજ વધારે છે કે ઘટાડે છે? તો ઓપ્શન એ ટ્રાન્સફોર્મર, બી જનરેટર, સી અલ્ટરનેટર અને ડી ઇન્ડક્શન મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટ્રાન્સફોર્મર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, લાઇન ઇન્સ્યુલેટરની સામગ્રી એટલે કે મટીરિયલ શું છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી એલ્યુમિનિયમ, સી પોર્સેલિન માટી અને ડી રબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પોર્સેલિન માટી એટલે કે પોર્સેલિન ક્લે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વેવ સ્વરૂપ ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એના વેવ એટલે કે તરંગો ઓળખવાના છે. તો અહીંયા ઓપ્શન એ સ્ક્વેર વેવ, બી સાઇન વેવ, સી ત્રિકોણ વેવ એટલે કે ટ્રાયંગલ વેવ અને ડી સો ટૂથ વેવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇન વેવ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સિમ્બોલ એટલે કે પ્રતીકનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યું છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ માઇક્રોફોન, બી ડાયનેમિક માઇક્રોફોન, સી કન્ડેન્સર માઇક્રોફોન અને ડી લાઉડ સ્પીકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ડેન્સર માઇક્રોફોન. ત્યારબાદ સાતમો પ્રશ્ન, આપેલ પ્રતીક એટલે કે સિમ્બોલને ઓળખો. તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ એસી, બી ડીસી, સી ઓમ અને ડી ઇન્ડક્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ગેટનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, ગેટનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ નોટ ગેટ, બી નોર ગેટ, સી ઓર ગેટ અને ડી એન્ડ ગેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન્ડ ગેટ. ત્યારબાદ નવમો પ્રશ્ન, ફોટોડાયોડ કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે A1, A2, A3 અને A4. તો એની અંદર ફોટોડાયોડ કયો છે એ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે A1, બી A2, સી A3 અને ડી A4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી A3. તો મિત્રો અહીંયા જે ત્રીજી આકૃતિ A3 આપેલી છે એને એ ફોટોડાયોડનો સિમ્બોલ છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, નીચેનામાંથી કયું એસી એમીટર છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે A1, A2, A3 અને A4 અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ A1. તો મિત્રો અહીંયા જે પહેલી આકૃતિ A1 આપી છે એ એસી મીટર દર્શાવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, ડીસી મોટરનું પ્રતીક એટલે કે સિમ્બોલ કયું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ A1. તો મિત્રો અહીંયા એમ ફોર મોટર અને નીચે જે સીધી સ્ટ્રેટ લાઇન આપી છે એ ડીસી કરંટનું પ્રતીક છે. અલ્ટરનેટિંગ કરંટ હોય તો મિત્રો આ રીતે વેવ આવે, તરંગ આવે. પણ અહીંયા જે પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ડીસી મોટરનું પ્રતીક કયું છે? તો એમ ફોર મોટર અને એની નીચે ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટનો સિમ્બોલ એટલે કે સ્ટ્રેટ લાઇન. ત્યારબાદ 12મો પ્રશ્ન, 250 વોલ્ટથી ઓછા વોલ્ટેજને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ એલટી એટલે કે લો ટેન્શન,
BHT એટલે કે ઉચ્ચ ટેન્શન, જેને અંગ્રેજીમાં હાઈ ટેન્શન કહેવાય છે, CMT એટલે કે મધ્યમ ટેન્શન, અને DEHT એટલે કે વધારાની ઉચ્ચ ટેન્શન એટલે કે એક્સ્ટ્રા હાઈ ટેન્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A, LT એટલે કે લો ટેન્શન. ત્યારબાદ 13મો પ્રશ્ન, રક્ષણાત્મક ઉપકરણ કયું છે? વિચ ઇઝ પ્રોટેક્ટિવ ડિવાઇસ? તો મિત્રો અહીં ઓપ્શન આપે છે ફ્યુઝ, B રેજિસ્ટર, C મેગ્નેટ અને D કેપેસિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A, ફ્યુઝ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સ્વિચો વગરના મુખ્ય ફ્યુઝ બોર્ડ માટે સિમ્બોલ પસંદ કરો. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C, A3. તો મિત્રો અહીંયા A3 જે આકૃતિ આપી છે એ સ્વિચો વગરના મુખ્ય ફ્યુઝ બોર્ડ માટેનો સિમ્બોલ છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં માઇક્રોફોન એટલે કે સામાન્ય માટે વપરાતા સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D, A4. તો મિત્રો અહીંયા છેલ્લી જે A4 આકૃતિ આપી છે એ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં માઇક્રોફોનનો સિમ્બોલ દર્શાવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, ડાયરેક્ટ અને અલ્ટરનેટિવ કરંટ માટે પ્રતીક ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C, A3. તો મિત્રો A3 જે આકૃતિ છે તો એમાં ઉપરની જે સ્ટ્રેટ લાઇન બતાવે છે એ ડાયરેક્ટ કરંટ બતાવે છે અને નીચેનો જે વેવ છે તરંગ એ અલ્ટરનેટિંગ કરંટ એટલે કે વૈકલ્પિક પ્રવાહ દર્શાવે છે. એટલે DC કરંટ માટે આ સ્ટ્રેટ લાઇન અને AC કરંટ માટે આ નીચેનો જે વેવ છે એ દર્શાવે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, સિંગલ પોલ MCB કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C, A3. તો મિત્રો A3 જે આકૃતિ છે એ સિંગલ પોલ MCB દર્શાવે છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, નીચેના ચિત્રમાં નોટ ગેટ કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A, A1. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે દરેક સ્ટેટના થિયરીના મોસ્ટ IMP પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.